भारत माता की इंकलाब जिंदाबाद, लड़ेंगे जीतेंगे। સુરેન્દ્રનગરમાં આ મુખ્ય બસ સ્ટેન્ડ 3 વર્ષ પહેલા બન્યું હતું। ભાજપના ધારાસભ્ય વઢવાણના ધારાસભ્ય દ્વારા આ એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે એવી જાહેરાત કરી હતી, પરંતુ દુર્ભાગ્યવશ આ બસ સ્ટેન્ડ ભગવાન ભરોસે મૂકી દીધું હતું। અહીંયા સુરક્ષા માટે, સિક્યુરિટી માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં ન આવ્યા હતા, જે સંદર્ભે 3 વર્ષથી અમારી આમ આદમી પાર્ટીની ટીમ અને સુરેન્દ્રનગરનું જન સ્વરાજનું ઠેર ઠેર આ સુરક્ષા બાબત લડતું હતું, અનેક વખત રજૂઆત કરતું હતું। દુર્ભાગ્યવશ આ ધારાસભ્ય અને ભાજપના આગેવાનો કોઈ પણ જાતની નક્કર કામગીરી કરતા ન હતા, પરંતુ 12 તોલા, 6 તોલા અનેક મુસાફરોના પૈસા જતા હતા, ખિસ્સા કાતરો મોજમાં હતા, ધારાસભ્ય કુંભકર્ણની નિંદ્રામાં હતા, જે સંદર્ભે અમે આક્રમકતાથી લડત લડતા તંત્ર સફાળું જાગ્યું છે અને સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી શરૂ કરી છે, જે સંદર્ભે મુસાફરોનો, રાહદારીઓનો અમને ખૂબ સપોર્ટ મળતા અમે અત્યારે ખુશી સાથે મુસાફરોના મોઢા મીઠા કરાવવા આવ્યા છીએ। સાથે સાથે ધારાસભ્યશ્રી અને તંત્રને સ્પષ્ટ કહીએ છીએ કે તમે કામગીરી સારી નથી કરી, તમારે હજી સિક્યુરિટી માટે તમામે તમામ પ્લેટફોર્મ ઉપર સીસીટીવી કેમેરા મૂકવાની જરૂરિયાત છે। અહીંયા ગુજરાત આખાના પ્રવાસીઓ આવે છે અને આખા ગુજરાતમાં અહીંથી પ્રવાસીઓ પ્રવાસ કરે છે, તેથી આ તમામે તમામ પ્લેટફોર્મ ઉપર સિક્યુરિટી માટે કેમેરા મૂકો, જેટલા મૂક્યા છે અને લોકોએ જે અમને સાથ સહકાર આપ્યો છે એ માટે અમે ખુશી વ્યક્ત કરવા માટે મુસાફરોનો આભાર માનવા, અમારા સમર્થકોનો આભાર માનવા આ મીઠું મોઢું કરાવવા માટે આવ્યા છીએ।